મહેસાણામાં તાલુકા પંચાયત અને સિંધી સોસાયટી પાસે નગરપાલિકાની પાણીની લાઇનમાં ભંગાણ સર્જાયું હતું, જેથી હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. લીકેજ થયેલ પાણી રોડ પર વહેવા લાગ્યું હતું, તો પાણી લીકેજની જાણ મહેસાણા નગરપાલિકા તંત્રને થતાં તાત્કાલિક રિપેરિંગ કામ હાથ ધરવામાં આવ્યું હતું. મહેસાણા તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની દિવાલ નજીકથી પસાર થતી મહેસાણા નગરપાલિકાના પાણીના વિતરણની લાઇનમાં આવેલ એરવાલ્વ લીક થતાં જિલ્લા કોર્ટ તરફ આવવા જવાના રસ્તા પર હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો. મોટા પ્રમાણમાં પાણી લીકેજ થતાં રોડ પર પાણીની નદીઓ જોવા મળી આવી હતી. ત્યાંથી પસાર થતા લોકો દ્વારા પાણીનો લીકેજિંગ બાબતે પાલિકા તંત્રને જાણ કરવામાં આવી હતી. તો સમગ્ર મામલે પાલિકાના કર્મીઓએ લીકેજવાળી પાણીની લોહીની પુરવઠો બંધ કરી તાત્કાલિક તેનું રિપેરિંગ કામ હાથ ધરાયું હતું. જોકે લાઇન પર પાણીનો એલવાલ્વ તૂટી ગયેલ હોય અને તેને બદલીને નવો એલવાલ્વ નાખતા પાણી લીકેજ બંધ થતું કરવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.